અમદાવાદના વસ્ત્રાલમાં 61 કરોડના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની નબળી ગુણવત્તા સામે આવી। લોકાર્પણના માત્ર 3 મહિનામાં જ જિમ્નેશિયમમાં સેન્ટ્રલ એસીની છતમાંથી પાણી ટપકવા લાગ્યું, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। આ સાથે જ જિમમાં કોઈ ચોક્કસ બેચ વ્યવસ્થા ન હોવાથી એક સાથે 50 થી 60 લોકોની ભીડ એકઠી થઈ જતા સભ્યોમાં પ્રશાસનના નબળા આયોજન અને ગુણવત્તા સામે ભારે નારાજગી જોવા મળી રહી છે। વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે છત પરથી પાણી ટપકી રહ્યું છે અને તેને રોકવા માટે જિમની અંદર જમીન પર પ્લાસ્ટિકની ડોલ મૂકવી પડી છે। અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શરૂ થયાના ગણતરીના દિવસોમાં જ આવી દુર્દશા થતા કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓની બેદરકારી ખુલ્લી પડી છે। આવી દુર્દશા થતા કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓની બેદરકારી ખુલ્લી પડી છે।